આ 4 જણા ગાડીની માથે ચડીને શું કરે છે? અને આ જોવો તો ખરા, ઢાળવાળા રસ્તામાં 4 વ્યક્તિ બેસીને જાય છે. દોસ્તો, 4 વ્યક્તિ એટલા માટે બેઠા છે કેમ કે આ ઇલેક્ટ્રિક બાઇકની મજબૂતી અને 250 કિલોની લોડિંગ ક્ષમતા બતાવે છે. હવે વાત કરીએ કે ઇલેક્ટ્રિક બાઇક શા માટે લેવી જોઈએ, તો એક નાનકડા હિસાબ દ્વારા સમજીએ. જેમની ગાડી દિવસની 50 કિલોમીટર ચાલતી હોય તેમને પેટ્રોલનો ખર્ચ 100 રૂપિયા આવે છે અને તેની સામે રિવોલ્ટની બાઇકનો ખર્ચ માત્ર 15 રૂપિયા આવે છે. આ મહિનાનો હિસાબ કરીએ તો દર મહિને 2550 રૂપિયા અને 5 વર્ષે 1.5 લાખ રૂપિયાની પેટ્રોલની બચત થઈ જશે. આ ભારતની રતન ઇન્ડિયા ગ્રુપની હેઠળ બનેલી પહેલી બાઇક છે જે એક વખત ચાર્જ કરવાથી 160 કિલોમીટર સુધી ચાલે છે. જેમાં 3 મોડલ, કલર વેરિયન્ટ, ચેન ચક્કરવાળું મોડલ અને રિમૂવેબલ બેટરી હોવાથી આસાનીથી ચાર્જ કરી શકો છો અને એક્સટેન્ડેડ સાથે 5 વર્ષ અને 75,000 કિલોમીટર સુધીની બેટરી, મોટર, કંટ્રોલર, ચેસિસ અને ગાડીના વાયરિંગ સાથેની વોરંટી આપે છે અને સર્વિસ સેન્ટર પણ પોતાનું જ ધરાવે છે. આ ગાડી જીપીએસ અને એઆઈ ફીચર્સથી સજ્જ છે અને ફ્લિપકાર્ટમાંથી ઓફરમાં ખરીદી શકો છો અને 0 ડાઉન પેમેન્ટથી લોન પણ કરી આપે છે. તો આજે જ મુલાકાત કરી લેજો.